આગામી 15 ઓગસ્ટ નિમિત્તે વાગડના મુખ્ય મથક રાપર શહેર તેમજ એસટી બસ સ્ટેન્ડ ખાતે નગરપાલિકા અને એસટી વિભાગ દ્વારા સફાઈ અભિયાન સપ્તાહનો આરંભ કરાયો હતો। નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભિંડે રાપર એસટી ડેપો મેનેજર જેબી જોશીના હસ્તે સફાઈ અભિયાન સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આગામી 15 ઓગસ્ટ નિમિત્તે રાપર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તથા રાત્રિ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। ડેપો મેનેજરે જણાવ્યું હતું કે એસટી બસ વર્કશોપ, સ્ટાફ રૂમ, ટીસી રૂમ, ઓફિસ તથા વિવિધ સ્થળો અને એસટીના વાહનોની સાફ સફાઈ કરવામાં આવશે। આગેવાનોની હાજરીમાં બસ સ્ટેશનની સફાઈનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું। પાલિકાની સફાઈની ટીમ પણ હાજર રહી હતી। હાલમાં હર ઘર તિરંગા તથા સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ રાપર બસ સ્ટેશન ખાતે માનનીય નગરપાલિકાના પ્રમુખશ્રી તથા એમએલએના ત્યાં પીએ તરીકે આપણે ફરજ બજાવતા વિનુભાઈ સાનકી તથા તેમની ભાજપની ટીમની હાજરીમાં તથા નગરપાલિકાના સહયોગથી આજે રાપર બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન યોજવામાં આવ્યું છે, જેમાં મુસાફરલક્ષી બેઠક વ્યવસ્થા, પાણીની પરબ, તમામ ઓફિસો, પાર્કિંગ એરિયા, વેઇટિંગ એરિયા, તમામ વિભાગની અને તમામ કક્ષાએ સફાઈ હાથ ધરવામાં આવી છે અને આમ સફાઈ સતત અવિરત ચાલુ રહે તેવું બાબતનું આયોજન કરવામાં આવ્યું છે।